નમસ્કાર. ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ છેલ્લા 42 વર્ષથી ભરૂચમાં સમાજના શૈક્ષણિક, આર્થિક અને એજ્યુકેશન ઉત્થાન માટે ખૂબ કામ કરે છે અને શૈક્ષણિક ઉત્થાન અંતર્ગત પ્રતિવર્ષ જે ભરૂચ શહેરના સ્કોલર વિદ્યાર્થીઓનું સન્માન કરે છે. આ વર્ષે પણ આ 42મો અમારો સન્માન સમારંભ કંથારિયાના સાજિદ હોલમાં યોજાયો છે. આજના સમારંભમાં અમારી વચ્ચે ચીફ ગેસ્ટ તરીકે અમદાવાદથી પધારેલ ડૉક્ટર હિદાયતુલ્લાહ સૈયદ સાહેબ છે કે જેઓ ત્યાં સરોવર ક્લાસ ચલાવે છે અને ફ્રી જીપીએસસી અને યુપીએસસીના એક્ઝામ માટેના ફ્રી કોચિંગ ક્લાસ ચલાવે છે. અને બીજા અમારા અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર મોહસિન ખાન સાહેબ કે જેઓ બોમ્બેથી પધાર્યા છે અને તેઓ ભરૂચના પૂર્વ જે નવાબ હતા એમના વંશજ છે. આ બંને અમારા મુખ્ય મહેમાનોએ બાળકોને આજે ખૂબ સરસ શૈક્ષણિકમાં આગળ વધવા માટે સજેશન કર્યા છે. એમનું કેરિયર સારું બનાવવા માટે ખૂબ સલાહ સૂચન આપ્યા છે અને આજે 240 વિદ્યાર્થીઓને યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશને ટ્રોફી, સર્ટિફિકેટ, સિલ્વર મેડલ આપીને સન્માનિત કર્યા છે. અને આજે મા બાપ અને ભરૂચના અમારા સ્કોલર વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થઈને ગયા છે. તો યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનને આ માટે ગૌરવ અને આનંદની લાગણી છે. જઝાકલ્લા, ખુદા હાફિઝ, જય હિન્દ, જય ભારત.